અને શ્રીજી પત્ર લખેલો, કારણ કે શ્રીજી આવાસી બંદર અને મસ્કત બંદર બધેથી બધું લઈને આવેલા, કે તેના સુંદર સાથે જેમને ભેટ સોગાદો આપેલી ને એમણે લખીને મોકલ્યું, હું નલિયા આવું છું, બિહારી તમે ત્યાં નલિયા આવો, આપણે મળીએ. ત્યારે બિહારીજીએ કહી દીધું મને ભાઈ ટાઈમ. ત્યારે શ્રીજીએ ફરી બીજો પત્ર લખ્યો. બીજા પત્રમાં શું લખ્યું? નાના શ્રી બિહારીજી, ધામધણીજી, મારે ભૂલ થઈ ગઈ. પહેલો પત્ર લખ્યો એમાં મારાથી ભૂલ થઈ ગઈ છે. મારે તો જે સુંદર સાથે મને ભેટ સોગાદો આપી છે એ વસ્તુઓ છે, દાગીના છે, સોનું ચાંદી છે, એ તમારા ચરણોમાં મારે ભેટ ધરવું છે. માટે તમે મહેરબાની કરીને આવો, આપણે નલિયામાં મળીએ. ત્યારે બિહારીજી આવા સંમત. ત્યારે બિહારીજી એમના શાળા નાગજીભાઈ, શાળાની પત્ની રંગબાઈ, એમની શાળાની સાસુ, એ બધા કસાલો લઈને ત્યાં ડાયરેક્ટ નલિયા તો અવાય સીધા માંડવી બંદર સુધી આવ્યા છે. અને જ્યારે ધારાભાઈને ખબર પડી કે માંડવી બંદર આવી ગયા છે, ત્યારે એ વધામણી આવીને એમણે શ્રીજીને આપી, બિહારીજી આવી રહ્યા છે. શ્રીજી લગા પૂછ થાય કે ધારાભાઈ માગ માગ, તું માગે આપ. ધામના ધણી બિહારીજી આવી રહ્યા છે, આટલા કઈ સારા સમાચાર આપે. ત્યારે મોકો છે ધારાભાઈ કીધું, શ્રીજી મારે એક જ વસ્તુ જોઈએ છે. બિહારીજીએ મને સુંદર સાતની જમાતમાંથી બહાર કાઢી છે, તમે વિનંતી કરી અને મેં સુંદર સાતમાં લઈ નલિયાની તમે 4 વખત શ્રીજીએ વિનંતી કરી, પણ બિહારીજીના કઠણ કાળજાએ એ વાત સ્વીકારે. આ વાત એટલા માટે યાદ કરીએ સુંદર સાતજી કે સુંદર સાત આપણે બની ગયા છીએ ને, પણ આપણને એની કોઈ કિંમત. સુંદર સાત તમારું ગૌરવ છે, તમારું એક અલગ સ્થાન છે. એ મોભાને જાળવી રાખો, એ મોભા પ્રમાણે વર્તન કરો, તો આપણે એ ધણીની સાચી ધણીયાણી કહેવાય. એ સુંદર સાથ હોવાનું ગૌરવ હોવું જોઈએ આપણને. હું સુંદર સાથ છું. મારે શું કરવું જોઈએ? મારે નિત્ય વાણીનું પઠન કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ, એનું મંથન કરવું જોઈએ, એનો સાર લેવો જોઈએ. એ સાર મારા સુંદર સાથમાં મારે એ વાંચવાથી સાંભળવાથી જે સુખ મને મળે છે એ સુખ મારા સુંદર સાથને આપી દો, તો હું અંગના ના. जब ये सुख अंग में आवही तब छूट जाए आयो आनंद अखंड दर्पणों दे. बोलो श्री प्राणनाथ प्यारे की जय. સુંદરતાજી તમને બે પાછલા બેકગ્રાઉન્ડ હું તમને લઈ ગયો, પણ એટલા માટે એ વાતો તમને યાદ આવે કે સુંદર સાથ થવા માટે ધારાભાઈને કેટલી તકલીફો પડી. સુંદર સાથ રહેવા માટે આપણને સહેલાઈથી સુંદર સાથ મળી ગયું છે, અને એટલા માટે આપણને એની કોઈ કિંમત. બાકી આ વાણીના કારણે કેટલાય ભૈરવ ચંપાવ્યા, કેટલાય કાશી જઈને પર્વત મુકાયા, પણ એ એમને મળ્યું અને આપણને સહેલાઈથી મળી ગયું છે. તો આપણે એનો કિંમત સમજીએ, એની વેલ્યુ શું છે, એની કદર કરીએ. સુંદરતાજી હુકમ શામાજી શ્રી દેવચંદ્રજી સામીલા. આગળનું ચરણ હતું સાકે 5 પરનામીને. 5 એટલે કે એ 5 વર્ષ થઈ ગયા. હરદ્વારનો પ્રસંગ વિક્રમ સંવત 1735 માં થયો અને શ્રીજી પન્નામાં આવ્યા છે 1740 માં. તો એ સાકા વિજય અભિનંદનના કેટલા વર્ષો થઈ ગયા? 5 અને 5 40. એ વખતે શ્રીજી આવ્યા છે. હુકમ શ્યામાજી શ્રી દેવચંદ્રજી શ્યામે. કોનો હુકમ છે? શ્રી શ્યામાજી કે જે દેવચંદ્રજીના તનમાં વિરાજમાન છે. એ હુકમ છે દાવત કરી જાહેરા. દાવત જાહેર કરી, જાહેરાત કરી દીધી કે પૂર્ણ પરમાત્મા આવી રહ્યા છે. ભાઈ શકુંડલા સામીલા. અને એ દાવત કરવાની અંદર એ સુંદર સાતની મજલિસની અંદર કોણ સામેલ થઈ જાય છે? ભાઈ શકુંડલ સામે. શકુંડલ કોણ છે? મહારાજા. બોલો મહારાજા છત્રસાલ જોગી. પન્નાની અંદર મહારાજા છત્રસાલજી પણ સુંદર સાતમાં સામેલ થઈ ગયા છે. બેવરાતીના સુરત કા. ધ્યાનથી સાંભળજો સુંદરસાજી. બેવરા 3 सूरत का, मोहम्मद ની 3 सूरत.
કઈ 3 સુરત? બસરી, મલકી અને બસરી એટલે મોહમ્મદ સાહેબ, મલકી ગણેશશ્રી હેમચંદ્રજી અને હક્કી પ્રાણનાથજી. પહેલીની બસરી અને મલકી બંને શક્તિઓની જે છે એ બધું જ કોની અંદર આવી સમાહિત થઈ ગયું? હક્કી સ્વરૂપ સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર. જુદે હવાલે જુદે કામ. આ ત્રણેય સુરતનો જુદો જુદો સમય છે અને જુદા જુદા એમણે કામ કર્યા છે. મોહમ્મદ સાહેબે અરબસ્તાની અંદર કુરાન લાવ્યા અને એ રીતે એમને જાગણી કરી. દેવચંદ્રજી તારતમ લાવ્યા, જાગણી કરી અને પ્રાણનાથજીએ એ તારતમની ચાવીથી બધા રહસ્યો ખોલી નાખ્યા. એ પરમધન બધી નીત આવી કે થઈ સબ વિદ વતન સબીત વતન પરમધામની બધી નીત લાવી અને સુંદર સાધને માટે શ્રીજીએ જાહેર કરી દીધી. દુનિયાના લોકોને પૂછ્યા આવજો રંગમહેલ ક્યાં છે? નહીં ખબર હોય તમે ભાગ્યશાળી છો સુંદર સાધજી કે તમને એ વાતો ખબર છે કે મારો વાલો એ રંગમહેલ એ નવ ભોમની અંદર નવ ભોમમાં લીલા કરે છે. બીજાને ખબર ન હોય, મારા સુંદર સાધને ખબર છે કે રંગમહેલ 9 ભોમ ઊંચો છે, જમીનથી 1 ભોમ ઊંચો ચબૂતરો છે અને એની ઉપર 9 ભોમનો રંગમહેલ છે. હવે 9 ભોમમાં કઈ કઈ લીલાઓ થાય છે મારો સુંદર સાધ કે છે બીજા કોઈને ખબર જાણશે કે પહેલી ભૂમની અંદર શું છે? રસોઈની હવેલી અને મૂળ મિલાવો. બીજી ભૂમમાં ભૂલ ભૂલવણીના મંદિરો અને બાજુમાં કડોકલી. ત્રીજી ભૂમમાં પડસાલ. એટલે કહીએ ને ત્રીજી ભૂમ કી જો પડસાલ और बड़े दरवाजे विशाल धनी आवत है उठे प्रातः वन सिंचत अमृत दात. ચોથી ભૂમમાં શું છે? નૃત્યની હવેલી. નવરંગભાઈ નૃત્ય કરે છે. અને પાંચમી ભૂમમાં રંગ પરવાલી રાત્રે શયનની લીલા થાય છે રંગ પરવાલી મંદિરની અંદર. હે રંગ પરવાલી મંદિરની ચોપા બોલીશું આપણે. ये मंदिर रंग परवाली सो मैं क्या कहूँ ताकी डाली मैं अनेक रंगों की जोत सो मैं कहीं ना जाए वो जोत. ये मंदिर रंग परवाली છઠ્ઠી ભૂમમાં શું છે? છઠ્ઠી ભૂમની અંદર સુપાલ અને કત્તરવા. સમજમે? સાતમી ભૂમમાં ઈંડોળા આવશે. સાતમી ભૂમમાં 2 તાળીના ઈંડોળા અને આઠમી ભૂમમાં 4 તાળીના ઈંડોળા અને નવમી ભૂમમાં દૂરદર્શિકા છજ્જા છે અને 10મી રંગમહેલી. 10મી આકાશીમાં સુંદરસાજી કહેશે રંગમહેલી. 10મી આકાશીમાં રાજજી, શ્યામાજી અને આપણે બધી સખીઓ ક્યારે જઈએ છીએ? હા હા પૂનમના દિવસે હે ને? સુખ ચાંદની ચढ़ाए के पूनम की मध्यरात ए कौन देवे माशूक बिना इश्क बिगे अंगदात सुख चांदनी चढ़ाए के पूनम की मध्यरात. તો આ નવ ભૂમમાં રાજજી, શ્યામાજી ને આપણે સખ્યો લીલાઓ કરીએ છીએ. રંગમહેલી સામે શું છે? ચાંદની. ચાંદની ચોક થી આગળ જઈએ એટલે જમનાજી આવે છે. 7 વન 7 ઘાટ. જમનાજી ની પહેલે પાર પણ 7 ઘાટ અને પછી 7 અને આગળ જઈએ એટલે અક્ષર
રંગમેલી પાછળ પશ્ચિમ દિશામાં જઈએ તો પહેલા શું આવશે? ફૂલબાગ અને નીચે નુરબાગ, એની ઉપર ફૂલબાગ, પછી અન્નવન, દુગ્ધુલીચા એ પશ્ચિમી, દક્ષિણ દિશામાં જઈએ તો રંગમેલી નદીનું શું આવેલું છે? બટ પીપલની એટલે કુંજની કુંજ, એનાથી આગળ જઈએ એટલે ભોજકોસર તળાવ, વધારે આગળ જઈએ એટલે 24 આંસનો મહેલ, અને એનાથી આગળ માણેક પહાડ. ઉત્તર દિશામાં જઈએ તો લાલ ચબૂતરો, ખડોકલી, તાળવન, બળોવન, મધુવન, મહાવન અને પછી પુખરાજ. પુખરાજ પહાડ 5 વિભાગમાં વહેંચાયેલો છે. પુખરાજ પહાડ, પછી બંગલાજી, અને બંગલાજી પછી અદ્વિજનો, અદ્વિજનો ગુણ પછી ઢપ્પો ચબૂતરો, અને ઢપ્પો ચબૂતરા પછી મૂલકુંડ, અને એ મૂલકુંડમાંથી જમનાજી પ્રગટ થાય છે. 4.5 લાખ કોસ પૂર્વ તરફ વહી એટલે પછી વળાંક લે છે. 9 લાખ કોસ વહે છે દક્ષિણ તરફ. 9 લાખ કોસ પછી પાછી વળાંક લઈ અને પશ્ચિમ તરફ આવે છે, અને 4.5 લાખ કોસ અને રોજ કોસો તળાવમાં આવીને આ જમનાજી ઉપર 2 પુલ આવેલા છે, કેલ પુલ અને બટ પુલ. 7 ઘાટ આવેલા છે. કયા કયા? કેલ ઘાટ, લીંબોઈ ઘાટ, અનાર ઘાટ, અમૃત ઘાટ, જાંબુ ઘાટ, નારંગી ઘાટ અને તો આ પરમધામની બધી જ નીતિ લઈ અને શ્રીજીએ વાણીમાં મૂકી દીધી. આ પણ સૌ સુંદર સાધના માટે. એ વાંચો સુંદરતાજી, મનન મંથન કરો અને એ પરમધામમાં અહીંયા બેઠા બેઠા એનું ચિંતન કરો અને એ લીલાઓમાં તમે માલો. એનું સુખ અહીંયા બેઠા બેઠા લો. ઇતિહી બેઠે ઘર જાગે, બેઠા બેઠા સુંદરતાજી એનું સુખ લો. એક હુકમ જોશે કાતમાં, એક હુકમ, એક જોશ તારતમ. એક શ્રી રાજ્યનો હુકમ લઈને આવ્યા અને બીજા ભાઈએ તારતમ ખોલ્યો. પહોંચે એકે બખત મુકામ, પહોંચે એકે વખત મુકામ. આ ત્રણ શક્તિઓ એક જ તનમાં સમાહિત થઈ છે અને એ જ પોતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ છે. સુંદર સરજી માફ કરજો.